દરેક સાત ભક્તો, દરેક પ્રેમી ભક્તો, વડીલો, માતાઓ, યુવાનો, બાળકો, જેમની અંદર જે પરમાત્મા રૂપી દરેકની અંદર બિરાજમાન છે એમને અમારા કોટી કોટી પ્રણામ. કારણ કે ધારે એની છે ઢુકડો પરમેશ્વર છે પોતે, અજ્ઞાની આંધળા બહાર જઈને ગોતે. એટલે આ પગથિયો છે, આ દેવી દેવતા પીર પેગંબર જે બધું છે એ પગથિયો છે, સત્ય વાત છે. પણ આપણી અંદર જે આત્મા રામ બેઠા છે દરેકની અંદર, બ્રાહ્મણ થી ભંગી સુધી, કરોડપતિ થી રોડપતિ સુધી દરેકની અંદર જે પરમાત્મા છે એ રવિ સાહેબે એક પંક્તિની અંદર જરાક જ વાત કરી છે. પૃથ્વીથી પોરો, પવનથી ઝીણો, આદમ અપરંપાર, વધે ઘટે નહીં, બધે બરાબર કાયમ હે કીડતા. કીડીમાં એવડો ને હાથીમાં પડે ઈનો ઈ. એટલે કહેવાની વસ્તુ ઈ છે બાપ કે દરેક પગથીની અંદર ભજો પૂજો બધું કરો એ વાત સત્ય. કારણ કે કથા કીર્તન નીતા ભરવા કરવો સાધાનો સંગ, ઉઠત બેઠત યાદ રાખો પણ ઘરે બેઠા નાઓ ગંગ. તો કેવી રીતે કે જપ તપ તીર્થ કરવા, દયા વ્રત પુનદાન, ભજો પૂજો હરિ ગુરુ સંત ને સહેજે હોય કલ્યાણ. જો આ વરીર પાછો ક્યાં આવ્યો? સંતો પાસે. એટલે નુગરો નર એક ન મળજો, પાપી મળજો હજાર, એક નુગરાના સિર ઉપર લખ પાપીનો ભાર. એટલે સાધ ભક્તો 50-50, 60-60 વર્ષ સુધી જેને સદગુરુનો જેને શરણ લીધું નથી એની જિંદગી સંતોએ તો બહુ વાત કરી છે, આપણાથી ન કહેવાય. એટલે કહેવાની વસ્તુ સદગુરુનું શરણ જ્યાં સુધી નથી કર્યું ને આપણે તો નહીં, પણ સુખદેવજી મહારાજ જેવાય જો જનક વિદેહીની ગુરુ કર્યા જો હોય તો બાપ આપણે સંતોનું શરણ લીધા સિવાય આ આત્માની સદગતિ નહીં થાય, નહીં થાય ને નહીં થાય, કોઈ કાળે નહીં થાય. એટલે કહેવાની વસ્તુ માણસ અને હારું કામ ગુરુનું શરણ અને લીધા સિવાય કાલ કરતા આજ કર, આજ કરતા અબ અવસર વીત જાયગા ફેર કરેગા કબ. અરે ભાઈ વાયદા કરે છે માણસ, વાયદા કે મારે ગુરુ કરવા છે, પણ જોઈએ એવા ગુરુ મળતા નથી. એમ ક્યાંક માયા વગરનો ગુરુ આવે ને તો પછી ગુરુ કરી. એટલે એમ વાયદા છે દરેક જેટલા આપણા વર્ષો જાય. કારણ કે કાલ સૌને મારી નાખે દેવ દાનવ ભૂપતિ, રાવણ જેવા મરી ગયા હતી અને 3 લોકની સંપત્તિ. બાપ આપણે તો સહેશું 3 લોકની જે હાક લાગતી હતી, 12 મેઘ પાણી ભરી લાવતા હતા અને વિધાયતા કોદરા ભરતી હતી, એવા જો હતા એ પણ કાલે ખપરમાં લઈ લીધા બાપ. તો આપણી કઈ ગુજાર છે? એટલે હારો કામનો વાયદો ન કરાય, સતનું શરણ ગ્રહી અને ઈ માર્ગ સત્યા મનુષ્ય દે મહાદુર્લભ છે. મનુષ્ય દે મહાદુર્લભ હે, ભાગ બડા જબ આયો, અબ કી વેળા સુકી ગયો તો 184 ભ્રમાયો. હે માનવ, આટલો બધો અહંભાવ, આટલો બધો અભિમાન કે તારા પલા હાથમાં 6 વસ્તુ પરમાત્માએ કોઈને આપી નથી અને આપશે પણ નહીં. જન્મ મરણ, લાભ હાનિ અને જસ ને અપજસ. બોલો સદગુરુ મહારાજ કી જય હો. જય હો. જય સાંભળી લે